સતગુરુદેવ કી જય। ધર્મ, સત્ય, અસત્ય શું છે? ધર્મ હું કર્મ કરે છે, અસત્ય હું કર્મ કરે છે, અસત્યનું ફળ શું છે, ધર્મનું ફળ શું છે, એ બધું સમજવા જેવું છે, જાણવા જેવું છે। અને એ જાણો આગળ સંતો કહ્યા કે રામ નામ કી ઔષધિ ખરી નીતિ છે ખાય, અંગ પીડા આવે નહીં, મહારોગ મટી જાય। રામ નામમાં આવું મહત્ત્વ છે। અને બીજું કીધું કે સકલ પદાર્થ હે જગમાહી, કર્મહીન નર પાવત નહીં। સકલ પદાર્થો આ જગતમાં છે, જે પદાર્થ પામવો હોય એ પામી શકાય। એ મનુષ્યને બધી શક્તિ આપી છે। શક્તિ જ્યાં જ્યાં અજમાવો ત્યાં ત્યાં જેવું કર્મ કરવો એવું ફળ મળે છે। એટલે કુદરતે તો આ એક કલ્પ વૃક્ષ કીધું છે, તમે કલ્પો એવું થાય। બધી જિજ્ઞાસા જોવે સાચો ધર્મ શું છે? રીતિ, નીતિ અને પ્રીતિ। રીતિ એટલે સત્યની રીત શું છે તે જાણવાની જરૂર છે। એ રીતિ કીધી, રીતિ નીતિ કે નીતિ શું છે? આપણે આ મનુષ્ય દેહ મળ્યો છે, મનુષ્યની નીતિ શું છે? આગળ કહી ગયા છે કે નેતિ નેતિ જ્યાં વેદ પુકારે, નેતિ નેતિ જ્યાં વેદ પુકારે, મારું મનડું ગાવા ચહે છે। આ નેતિ નેતિ એટલે શું છે? આવું મારે મનડું ત્યાં ગાવા ચાહે છે। તો એવી જિજ્ઞાસા હોય અને એ જિજ્ઞાસાની પ્રીતિ વધતી થાય, વધતા વધતા એ તો ત્યાં પોગાય છે। ત્યાં કોઈ પણ કર્મ જે ગતિ મેળવી હોય મેળવી શકાય છે, પણ જિજ્ઞાસા જોવે। પછી પ્રીતિ આવી, પ્રીતિ એટલે પ્રેમ। પ્રીતિ કેવી હોવી જોઈએ? જગતમાં ઈશ્વર આત્મા ઈશ પરમાત્મા છે, આવા ભાવમાં પ્રીતિ પ્રેમ રાખો। આ પ્રેમ આત્મા એ પરમાત્મા દરેક જીવ માત્રમાં અણુ અણુમાં ઈશ્વર છે। જળ હોય, ચેતન હોય, જે કાંઈ હોય દરેકમાં ઈશ્વરનો વાસ છે। જળમાં જળ રીતે છે, ચેતનમાં ચેતન રીતે છે। આ જે 5 તત્વનો દેહ બનાવ્યો, 5 તત્વ એ દેવતા જ છે। બધા પૃથ્વી, જળ, વાયુ, આકાશ, અગ્નિ આ બધા દેવતા જ છે। એ બધાની રીતિ શું છે, એનો ધર્મ શું છે, એનો કર્મ શું છે, આ બધી જાણવાની વસ્તુ છે। હવે આવું દરેકમાં ઈશ્વર તો છે જ। હવે એક સત્ય ઘટના બનેલી હકીકત, અમારે દીકરી આમ ભોજાવદર હતી, તો અમે 2 માણસ ત્યાંથી ભોજાવદરથી આવતા મારી પાસે યાત્રી મોટરસાઇકલ હતું અને બેઠા જ્યાં ઉદળવા આવી, ઉદળવા ગામના પાદરે આખા ગામના 50 માણસો આમ ટોળે વેળેલા રામ રામ રામ, અને વચ્ચે એક ઓળખું